વહાલા સૌ મુક્તોને જય સ્વામિનારાયણ। વહાલા ભક્તો, જીવનમાં સંકટ સમસ્યા આવવી પણ અતિ જરૂરી છે। કેમ જે સંકટના સમયે જ આપણા કોણ સાચા સંગાથી અને સાચા સ્નેહી છે એ ઓળખાય છે। સંકટના સમયે જે સાથ આપે એ જ સાચા સ્નેહી છે અને સંકટના સમયે સાથ આપનારા માત્ર એક સહજાનંદ છે અને સહજાનંદને નિષ્કામ ભાવે વરેલા અને સ્વાર્થથી પર ઉઠેલા કોઈ મહાપુરુષ વિરલ પુરુષ હોઈ શકે। સંકટના સમયે સાથ આપનારને કોઈ દિવસ નાના ન ગણવા। મુક્તાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં નિજ અનુભવ કંડારતા કહ્યું છે કે શરણાગત તણા લાડપાળો સદા ભક્ત વત્સલ તમે અધિક રસિયા। સ્વામિનારાયણ ભગવાન ભક્ત વત્સલ છે, અનાથના નાથ છે, દીનાનાથ છે, દુખિયાના બેલી છે, અસહાયના સહાયક છે। માટે ક્યારેય ગમે એવો વિપત્તિનો સમય હોય તો આર્તનાથથી પુરુષોત્તમ નારાયણને પોકાર કરવો। ભગવાન જેટલી મદદ કરશે એટલી મદદ કરનારા આ દુનિયામાં આપણા બીજા કોઈ નથી। ભગવાન જેને પ્રેરણા કરશે એ આપણી પાસે આવશે અને પરમાત્માએ આપેલા જે વ્યક્તિ છે એ આપણા માટે મહામુક્ત હશે, દેવદૂત હશે। માટે પ્રાર્થના આત્માનો ખોરાક છે અને ભક્ત વત્સલ ભગવાન કીડીના પગમાં રહેલા ઝાંઝરનો અવાજ પણ સાંભળે છે, તો આપણા અંતરનો નાદ કેમ ન સાંભળે? સર્વશ્રુતિ મતોયમ, વેદમાં એવું કહ્યું છે, પરમાત્માના સર્વત્ર કાન છે, સર્વશ્રુતિમયોયમ। માટે પ્રેમથી પુરુષોત્તમને પોકારો। ગામડી ગામમાં ઉત્તમદાસ નામના ભક્તરાજ હતા। મોટા મોટા મહાનુભાવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા પરમહંસોના યોગમાં આવતા, સત્સંગના રંગે રંગાયા। નિત્ય નિયમ હતો, કાળુપુર વગેરે મંદિરે દર્શને જાય, ક્યારેક વડતાલ જેવા સમયમાં આવે, મોટા સંતનો સમાગમ કરે। સમય ઉપર સમય જતા એમની ઉંમર થવા આવી, એમના અંતરમાં એક પોકાર ઉઠ્યો કે મારી જે કાંઈ સંપત્તિ છે, આ મારું તન મન ધન બધું જ સર્વાત્મા સ્વામિનારાયણ ભગવાનનું છે અને એનું છે એ એના અર્થે વાપરી અને એમને પામીને પૂરું કરવું છે। જેના અંતરમાં પુરુષોત્તમને પામીને પૂરું કરવાની ભાવના હોય એના પગલે પગલે પુરુષોત્તમ નારાયણ ચાલે છે। ગામડે ગામના એ ઉત્તમદાસ ભગતે નક્કી કર્યું કે હવે હું મારું પૂરું કરવા માટે યાત્રાએ નીકળી પડું। પોતાની પાસે જે કોઈ માલ મિલકત સંપત્તિ હતી એ એકઠી કરી 2000 રૂપિયા ભેગા કરી અને ગામડે ગામથી એકાએકી ચાલી નીકળ્યા। સંગાથી એક હારે સહજાનંદ હતા। પ્રથમ અમદાવાદ ગયા, ત્યાં અઠવાડિયું રોકાયા, સંતો ભક્તોને રસોઈ દીધી, દેવોના થાળ કરાવ્યા। એ જ રીતે ગઢપુર, મૂળી, ભુજ, જૂનાગઢ, ધોલેરા, ધોળકા, વડતાલ વગેરે ધામોના દર્શન કર્યા। દર્શન કરી ત્યાં રહેલા સંતો ભક્તોને રસોઈ આપી, થાળ કરી, જમાડી, સંતોનો સમાગમ કર્યો। પછી દિલમાં એક તમન્ના જાગી કે છેલ્લું ધામ છપૈયા છે અને છપૈયા જઈ અને મારી જે કોઈ બચેલી માલ મિલકત છે એ મહારાજને અર્પણ કરી અને ત્યાં ને ત્યાં જ ભજન કરતાં કરતાં પુરુષોત્તમ નારાયણના અક્ષરધામમાં વયું જવું છે। આવી દિલની ભાવના અને ભગવાનનો સાથ સહકાર પગલે પગલે પુરુષોત્તમ નારાયણનું નામ લેતા લેતા એ ઉત્તમદાસ ભગત વડતાલથી સીધી જ પકડી છપૈયાની વાટ જાતા પ્રયાગરાજ ક્ષેત્રમાં અલ્હાબાદ ત્રિવેણી સંગમ થાય ત્યાં પહોંચ્યા। એક તો ચોમાસાનો સમય, વિકટ વાટ અને હાલીને જવાનું, એ સમયે ઘણો સમય વયો ગયો હતો, ઘણા દિવસનો થાક, ત્યાં થોડા દિવસ રોકાયા અને એમાં કાળનું કામ કરતો હોય છે, ભગતના શરીરને તાવે જકડી લીધા। ભગત એક ધર્મશાળામાં સૂતા હતા અને એવો તાવ ચડ્યો, ઊંઘમાં તાવમાંને કારણે શરીર બેભાન થઈ ગયું। ભગત બેભાન થઈને પડ્યા હતા। એ જ વખતે બાજુમાંથી એક ચોર ઠગારો આવ્યો અને આ બેભાન સૂતેલા યાત્રાર્થીના કપડાં ખોલી અને એમની પાસે 500 રૂપિયા, 500 સોનામોરો ને રૂપિયા હતા એ કાઢી અને બીજી ધર્મશાળામાં જઈ અને પટારામાં હંતાડી દીધા અને આ ભગતને તેડી અને બીજી ધર્મશાળામાં મૂકી આવ્યા। 2-2.5 દિવસે ભગત થોડા સ્વસ્થ થયા, કંઈક
જાગૃત થયા, બેઠા થઈને જ્યાં પોતાની પાસે જોવે ત્યાં પાસે એક પણ પૈસો નહીં. એક બાજુ બીમારી, બીજી બાજુ હવે ભૂખ કે મારું કામ, ભૂખનું દુઃખ સહ્યું જાય નહીં, ખાવાનું મન થાય કંઈ ખાવા મળે નહીં, પૈસો એક પણ હતો નહીં. ત્યારે આર્તનાદથી પુરુષોત્તમ નારાયણને પોકાર કર્યો કે હે મારા નાવલિયા નાથ, હે આત્માના ધણી, હે ગરીબના બેલી, હે અસહાયના સહાયક, પ્રભુ તમારા વિના આજ મારું કોણ છે? અને મહારાજે એમનો અંતરનો આર્તનાદ સાંભળ્યો. તરત જ દુખિયાના બેલી સ્વામિનારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા. ઉત્તમદાસને માથે હાથ ફેરવો કે છે ભગત, તમે જ્યારથી યાત્રાથી નીકળ્યા ત્યારથી હું પગલે પગલે તમારી હારે રહેતો. જેમ તમારું સ્મરણ, તમે મારું સ્મરણ કરતા એમ હું તમારું સ્મરણ કરતો કરતો સાથે ચાલતો હતો. કોઈ ચિંતા કરતા નહીં. એમ કરીને મારો વાલો રસોઈયા બની સરસ મજાની તાજી મજાની રસોઈ બનાવી ઉત્તમદાસ ભક્તને જમાડ્યા. ભગત રોતા રોતા કહે છે કે મહારાજ, મેં તમારા માટે ન્યાય નીતિથી પરસેવો પાડીને ધન એકઠિત કર્યું હતું અને એ ધન ચોરી ગયા. મહારાજ કે ચિંતા કરતા નહીં, હમણાં અહીંયા આવી જશે. અને એ જ વખતે બોલો જે ભગતના પૈસા ચોરી ગયો હતો અને ધન બીજી જગ્યાએ પટારામાં મૂકી આવ્યો હતો, એ ત્યાં છાનો છૂપો જોતો હતો કે આની સેવા કરવા આવ્યું કોણ? એટલે તરત જ બ્રાહ્મણના રૂપે આવેલા અનંત કોટી ભુવનના નાથ સ્વામિનારાયણ ભગવાનને એની સામું જોઈને કીધું, એટલે એ ત્યાંનું ધન ચોર્યું છે? તો કે ખોટું હું કામ બોલો છો, આવો આક્ષેપ કેમ નાખો છો? અને હંમેશા એક નિયમ છે કે જેને ચોર્યું હોય ને એની માથે જ્યારે આળ આવે ત્યારે એ અતિશય આકળો થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન કે એ જરાય ગરમ થતો નહીં, જો ઓલા પટારામાં છે. એમ કરીને મહારાજ કે જાસ કે કાઢી આવું? રાને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય માણસ નથી, અંતર્યામીથી શું અજાણ્યું હોય. તરત જ આવી અને ભગવાન સ્વામિનારાયણને કહે છે કોઈને કહેતા નહીં, હું લઈ આવી દઉં છું. એમ કરીને લઈ આવ્યા, પોટલી આપી. મહારાજે એને 5 દિવસ સુધી સેવા કરી અને સાજા કર્યા. પછી મહારાજ કહે છે ભગત હવે કેમ કરવું છે? અરે મહારાજ, મારે તો એક જ ઈચ્છા છે, જલ્દી છપૈયા પહોંચવું છે. અને છપૈયા સ્વામિનારાયણ ભગવાનના જન્મસ્થાનમાં બિરાજતા ઘનશ્યામ મહારાજના દર્શન કરી અને ત્યાં જીવન પૂરું કરવું છે. બ્રાહ્મણ રૂપે આવેલા બહુનામી ભક્ત વત્સલ ભક્તના બેલી ભગવાન સ્વામિનારાયણ કહે છે ચાલો હું તમારી સાથે ચાલું છું. એમ કહી મહારાજ આગળ અને પાછળ ગામડીદાસ ગામના ઉત્તમદાસ ભગત ઠેઠ સ્વામિનારાયણ ભગવાન આખી વાટ એમની સેવા ચાકરી કરતા કરતા છપૈયા પગ્યા. નારાયણ સરોવરમાં સ્નાન કરી અને સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થયા. અમને કહેતા કે જો સામે છે એ છપૈયા અમારું મંદિર છે, ત્યાં અમારું જન્મસ્થાનક છે. ઉત્તમદાસ ત્યાં ગયા, વાલા વાલા ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, અન્ય દેવોના દર્શન કર્યા, દંડોત પ્રણામ કર્યા. ત્યાં રહેલા સંતોને ભક્તોને રસોઈ આપી અને 2 દિવસ ત્યાં રહી અને પછી ભગવાનને પ્રાર્થના કરી હે નાથ, હવે મારા મનના મનોરથ પૂર્ણ થયા, હવે છેલ્લો મનોરથ આપ તેડવા પધારો એ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ફરીને દિવ્ય દર્શન દીધા અને કહ્યું કે કાલે જ વહેલી સવારે 7 વાગે હું તમને તેડવા આવીશ. પછી મહારાજે આપેલા કોલ મુજબ સ્વામિનારાયણ ભગવાન 1926માં માક્ષર મહિનાની માક્ષર સુદ ચતુર્થીને દિવસે એ ગામના ઉત્તમદાસ ભગતને તેડવા પધાર્યા. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે તેડવા આવ્યા ત્યારે ત્યાં રહેલા અનેક ભક્તોને પણ દર્શન થયા. અને સ્વતંત્ર થકા આ રીતે ગામના ઉત્તમદાસ ભગત સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં ડંકો વગાડીને ગયા. ગરીબ હતા, આર્થિક સ્થિતિ નાજુક હતી, પણ ભગવાનમાં ભાવનો સાગર રેલાતો હતો. તો ભક્તના બેલી ભક્ત વત્સલ ભગવાન સ્વામિનારાયણે એને અડધી રાતે પ્રગટ થઈ એની ભક્તની ભક્તિ કરી અને ભક્તને પૂર્ણ કામ કરી એને પોતાનું અક્ષરધામ આપ્યું. આવા કૃપાળુ, આવા દયાળુ, આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સદાય આપણી સહાય કરતા રહે અને આપણે પણ હંમેશા હાલતા ચાલતા ખાતા પીતા સૂતા જાગતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા રહીએ અને સંતોષ રાખી અંતે પૂર્ણ કામ થઈ પુરુષોત્તમ નારાયણને પામી જઈએ. એ મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.